એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસે માયાવતીને એક મોટો લોલીપોપ આપ્યો છે, જેને કારણે ટૂંક સમયની અંદર માયાવતી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહીં આવે એના માટે 28 પક્ષોએ ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે। અત્યાર સુધી આપણે જોયું કે ઇન્ડિયા ગઠબંધનની અંદર ઘણી બધી હોબાળો બબાલો મચ્યા જ કરી છે, સીટ શેરિંગની અંદર લોચા ઊભા થયા છે, પણ અત્યારે એક વાત એવી સામે આવી છે કે કોંગ્રેસ એક મોટો માસ્ટર સ્ટ્રોક ફેંકી શકે છે, જે આગામી દિવસોમાં જાહેર થઈ શકે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રાજકારણના જાણકારો પાસેથી એવી માહિતી મળી છે કે ઇન્ડિયા ગઠબંધન બન્યું ત્યારથી કોંગ્રેસ અને બીજા પક્ષો એવું ઈચ્છા રાખતા હતા કે બહુજન સમાજના પાર્ટીના સુપ્રીમો માયાવતી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય, પરંતુ અત્યાર સુધી માયાવતી નન્નો જ ભણ્યા રહેતા હતા અને પોતે એકલા ચાલવાની વાત કરતા રહેતા હતા। પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસે માયાવતીને એક મોટો લોલીપોપ આપ્યો છે, જેને કારણે ટૂંક સમયની અંદર માયાવતી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ શકે છે। રાજકારણના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ માયાવતી સાથે ફોન પર બહુ લાંબી વાત કરી છે અને એમને એવી રીતના સમજાવી લીધા છે કે ઇન્ડિયા ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ફેસ તરીકે માયાવતીનું નામ જાહેર કરવામાં આવી શકે છે। આ કોંગ્રેસનો એક મોટો દાવ હોઈ શકે, આ એક મોટો માસ્ટર સ્ટ્રોક હોઈ શકે, કારણ કે માયાવતી દલિત ચહેરો છે અને એક મોટા નેતા છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં એમનું વજન છે। આમ જોવા જઈએ તો માયાવતીનો જે ઉત્તર પ્રદેશની અંદર પહેલાં જેટલો જે હોલ્ડ હતો એવો નથી રહ્યો, પરંતુ આમ છતાં પણ કોંગ્રેસને એવું લાગે છે કે જો માયાવતીને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જાહેર કરી દેવામાં આવે ઇન્ડિયા ગઠબંધનના, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ટક્કર આપવા માટે એક દલિત મોટો ચહેરો સામે આવી શકે અને પ્રધાનમંત્રી મોદીને ટક્કર આપી શકે। બીજું કે અત્યાર સુધી સમાજવાદી પાર્ટીએ સીટ શેરિંગની તો જાહેરાત કરી દીધી છે, પરંતુ પોતાના ઉમેદવારોને જાહેર નથી કર્યા। તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ એ વાતનો સંકેત છે કે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક મંચ પર આવી શકે અને એક સાથે ચૂંટણી લડી શકે। એટલે અત્યારે સપાના ઉમેદવારો જાહેર નથી થયા અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશની અંદર લગભગ 25 બેઠકો ઉપર ચૂંટણી લડી શકે છે। એવું પણ કહેવાય છે કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને માયાવતી વચ્ચે ઘણું સારું બોન્ડિંગ છે। ઘણી બધી વખત સ્ટેજ ઉપર માયાવતી અને સોનિયા ગાંધીને હસતા ચહેરા સાથે જોવા મળ્યા છે અને બહુ જ સારી રીતના એકબીજાના સાથે સંબંધ હોવાનું પણ જાણવા મળ્યું છે। હવે માયાવતી માની જાય છે અને કોંગ્રેસ આ માસ્ટર સ્ટ્રોક ફેંકે છે, એ આપણને આગામી દિવસોમાં ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।